તો આપણે ચડી ગયા છે ધાબે અને પતંગ ચગાવવાનો એટલો માહોલ જોશ ભરેલો છે કે આમ જરીકે એમ ખમાતું જ નથી કે એમ થાય છે અત્યારે જ પતંગ ચગાવે. પણ તો તમારા માટે અમે ટાઈમ કાઢીને એક વ્લોગ અમે કે નાનો એવો બનાવીને કે ઇન્ફોર્મેશન આપી દે તમને કે કેટલા માણસો પતંગ ચગાવે છે. તો ધાબે આમ કોઈ માહોલ એટલો ગરમ છે ને કે તમે જોયા કરો. હું તમને બતાવું, તમે અમારી સાથે બને રહ્યો. આમ ને આમ તમને બતાવું, એક જ મિનિટ કમી. અમારી પતંગ અમારો માણા મિત્રો એક આવી ગઈ છે પતંગ ને આપણે સગાવી વધી છે. આમને લૂંટેલી હો. પતંગ છે નહીં. વાહ મિત્રો વાહ. ઢીલ દે ઢીલ દે. તું તો ઊંધી જો. આને સગાવતા નથી આવડતી. લાય વાલ દોરી લૂંટાણી એમ કીધું. જો આ દોરી લૂંટી છે. આવતી પતંગ આવે એટલે બાંધીને તરત સગાવ્યા. હા ભાઈ તે લૂંટી તો ખરી ને તોય. તારે હાટો છે ભાઈ. હા હા એ વાંધો નહીં. તો કેટલી બધી મિત્રો દોરી લૂંટી છે. હજી અહીંયા કેટલી બધી પડી છે. બસ હવે એક વાટ છે કે એકાદી પતંગ હારી આવી જાય ને. કપાઈ ગઈ. એક આવી પણ એ તરત જ કપાઈ ગઈ. તો આવી ગઈ છે એક બીજી પતંગ આપણે લૂંટી લીધી છે. તો યુવરાજભાઈએ અને જો આવી ગઈ છે મિત્રો. લૂંટી લીધી. હવે આગળ સગાવીએ છે. તો એક બીજી આવે છે. અહીંયા આવી જાય તો લાગી જ ગયેલી છે. એ હામાં બાજુ ધાબા વાળાની છે. એક પતંગ આવી ગઈ ચાઇના ની હોય હતી. હા એક આવી જાય ને મિત્રો એટલે લૂંટી લે. આપણે બે છે ને સગાવીએ એવું થઈ જાય બે ને. હા એકબીજાનો બે નો વારો આવી જાય. અમે એક પતંગમાં બે સગાવીએ છે. ઘડીક હું સગાવું ઘડીક ઈ સગાવે. બહુ ઊંચી છે. યુવરાજ સગાવવાની ટ્રાય કરે છે હમણાં. પતંગ શક્તિ નથી કોને ખબર. પવન એટલો છે તો પતંગ નથી શકતી. ફાટી ગઈ. એક પતંગ આવી તે ફાડી નાખી. આને મિત્રો કઈ હોય જ નહીં. આ પતંગ નથી ભેગી કરવા દે. તને પતંગ સગાવતા નથી આવડતી. ફાટી જતી છે હવે. ફાટી જતી એમ જ થાય ને હવે. પેલા એમ જ થતી મિત્ર. કાઈ નહીં હવે બીજી આવે બીજી પતંગ વાટે બે નો લે દવા દે છે. અરે તું માહિતી બ્લોગર બને. પણ મને એટલું બધું આવડતું તો હું બ્લોગ ન બનાવું. આજો મિત્રો બે પતંગ આવી ગઈ છે. આવી ગઈ ડાયરેક્ટ સગેલી આવી ગઈ છે. યુવરાજ સગાઈ જો નથી લગાવતા આવડતી લે. વાહ 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 વાહ. જો આ મિત્રો આવી ગઈ છે. દોરો ભાઈ બોલો દોરો ચડ. તો હવે એલા અમે હું વ્લોગ બનાવું નહીં તમને ખબર ઈ નથી ખબર પડી. અમે ખાલી રીલ્સ જોઈએ. કાઈ હાલે એમ નથી મારા રીલ્સ જો અમે ખાલી સ્ક્રોલ કર્યા કરીએ કે કાઈ અમને મોટિવેશન મળે. કાઈ અમને અમારી પાસે નથી દરેડો કાઈ નથી દોસ્તારું બધા ખાવાનું નથી રૂપિયા બેઠા લુકા બધા જો કેટલા ધાબે મસ્ત ના પતંગ ને સગાવે છે. અમે વિડીયો બનાવ્યા કે એકાદો વિડીયો હારો બની જાય ને કઈ. જો મિત્રો પાછી કોઈ ગઈ. 2 મિનિટે સગાવતા નથી આવડતી. પાછી કપાઈ ગઈ. બસ જે પતંગ આવે ને બધી કપાઈ જાય. એક તો કપાઈ અમે લૂંટીએ ને ઈ જ કપાઈ જાય. કઈ દોરી જેવી આવેલા એટલે જ ને એટલે તો કપાઈ જાય. ખરાબ હોય એટલે તો કપાઈ ગઈ હોય. અમારી પાસે અમે શું કહીએ હલે વાળી જાય કેમ હું કરવું કઈ ખબર નથી પડતી. કાઈ નહીં હવે બીજી આપણે જોઈએ બીજી આવે ને. હજી તો બપોરે એને જ થયું છે. બપોર પછી જો ભૂકા કાઢી નાખ્યા. ઓતરા હા નાના છોકરાટું લીધું એ ખુદે પહેરી લીધું. બકવાસ લાગે છે. હું હાવજ હું ક્યાંથી આવે ગીરનો કે સુરતનો. જો આ આવું છે હવે. આ ખોટા નખરા કરે. આપણે અહીંયા 2-3 પતંગ આવી છે લઈ લઈએ છે. પછી આપણે ખાઈ પીને પછી પાછા સગાઈશું. હા પતંગ આવ્યા. યુવરાજ મેં કીધું આપણે હાચવીને મેં કીધું પછી આપણે બપોર પછી સગાઈશું. જો મિત્રો કેટલી બધી પતંગ આવી ગઈ છે. હવાનું પાણી નથી પીધું. હા પાણી પી નાખીએ. ગુડ. કેમ જો મિત્રો. તો અમે પતંગ સગાવીને તો નહીં પણ અમે લૂંટીને થાકી જાય. તો એ કઈ પતંગ એટલી બધી આવી નહીં અમારી પાસે. લૂંટીને થાકી જાય. હા તો અમે પાણી પી લે ખાઈ પી લે ને પછી બપોર પછી જાવું સગાવીને. અરે આવું કરે જો. પતંગ તો મિત્રો છે ને કઈ તો આપણી પાસે બીજું હોમ થિયેટર છે ને તો ગીત વગાડે અમે જ કૂદ કાય ને વગાડી નાખીએ ને બધું ડિસ્કો કરી નાખીએ અમે.
લીટો લીટો તો આપણે રાત પડી ગઈ કારણ કે પતંગ ચગાવ્યા એટલા પતંગ ચગાવવાનો ફૂલ મોજ આવી ગઈ છે. હવે ભૂખે બહુ જોરથી લાગી છે અને ઘરમાં કચોરી બનાવે છે અને મોઢામાં પાણી આવે છે. કચોરીનું નામ સાંભળ્યું છે તો આપણે કચોરી ખાવું તમને બતાવશું વ્લોગમાં, એટલે આગળ બનાવી દેજો. અને આપણો ભાઈ યુવરાજ એક સિસોટી થઈ જાય. અને આપણા રંજીતભાઈ ગાઈસને હેલો કહી દેજો. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. રાણા ડીતે હો. તો આપણે મિત્રો આખો દી પતંગ ચગાવી, બહુ જ મજા આવી છે. અને હવે કચોરી બની ગઈ છે અને આપણે ખાઈ લઈએ. બહુ મસ્તની છે, એકદમ ટેસ્ટી છે. જો મિત્રો મસ્તની કચોરી છે એકદમ. બહુ જ ભૂખ લાગી છે પતંગ આખો દી ચગાવીને. લીલી ચટણી, તીખી અને ગળી અને બધું છાશ ને બધું વગેરે વગેરે. આપણે ખાઈ લઈએ. હવે આપણે ખાઈ લઈએ.